રક્ષાબંધનને રાખડી બંધાવવા અમદાવાદથી માદરે વતન જઈ રહેલા પ્રકાશભાઈને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. 6 દિવસની સઘન સારવારના અંતે બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારના 25 થી 30 સભ્યો એકજૂટ થઈ પરોપકાર ભાવ સાથે બ્રેન્ડેડ પ્રકાશભાઈના તમામ અંગોના દાન કરવાનો હિતલક્ષી નિર્ણય કર્યો હતો. પોતે હવે ભાઈને રાખડી નહીં બાંધી શકે, પરંતુ અંગદાનના નિર્ણયમાં સહભાગી બંને બહેનોએ અન્ય બહેનોના ભાઈઓનો જીવ બચાવી રાખડી બાંધવા તેમને કલાઈ આંખબંધ રાખી. બ્રેન્ડેડ પ્રકાશભાઈના અંગદાનમાં હૃદય, બંને કિડની અને એક લીવર તેમજ 2 આંખો કોર્નિયા સાથે કુલ 4 અંગો અને 2 પેશીઓ કોર્નિયાનું દાન મળ્યું હતું. બહેનોની રક્ષા કરવા ભાઈ સંકલ્પબદ્ધ હોય છે. બહેનના જીવનમાં ગમે તેવી ક્ષણ આવે, મુશ્કેલી આવે, પડકાર આવે, ભાઈ તેની પડખે ખડી રહે અને બહેનની રક્ષા કરવા તૈયાર જ હોય છે. બહેન ભાઈના અતૂટ બંધનને અકબંધ રાખવા જ દેશમાં રક્ષાબંધન ઉજવાય છે, પરંતુ ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે કરુણ ઘટના બની હતી. મૂળ સુરેન્દ્રનગરના વેળાવદરના વતની પ્રકાશભાઈ કે જેઓ અમદાવાદમાં પેટીયુ રડવા કેટલાક સમયથી સ્થાયી હતા, તેઓ રક્ષાબંધનના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર માદરે વતન પોતાની બહેનોને પાસે રાખડી બાંધવા માટે જઈ રહ્યા હતા. અમદાવાદથી સુરેન્દ્રનગર બાઇક પર જતા ગામના થોડા જ અંતર પહેલા તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. તેઓ રસ્તા પર પડ્યા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી. પ્રારંભિક તબક્કે તેઓને સુરેન્દ્રનગરની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. તબીબોને ઈજા ગંભીર જણાઈ આવતા તેઓએ પ્રકાશભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેફર કર્યા. જીવન અને મરણ વચ્ચે 6 દિવસની લડત આપ્યા બાદ પ્રકાશભાઈને તારીખ 24/8/2024ના રોજ તબીબો દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેન્ડેડ જાહેર કરાયા બાદ હવે અંગદાન માટે પરિવારજનોને સંમતિ મેળવવી ખૂબ જ જરૂરી હતી, જેથી સિવિલ હોસ્પિટલ ખાતે હાજર પ્રકાશભાઈના પિતા મહેન્દ્રભાઈ, માતા પાર્વતીબેન અને 2 ભાઈ રાજેન્દ્રભાઈ અને ચિરાગભાઈ, બહેનો હિનાબેન અને હેતલબેન, મોટા બાપા વસારામભાઈ, કાકા મહેન્દ્રભાઈ અને કરશનભાઈ, કાકાના દીકરા રાજેન્દ્રભાઈ, કરણભાઈ, દિલીપભાઈ અને ભાવેશભાઈ, કાકી રમીલાબેન, માસી ગીતાબેન, ભાભુ વિજયાબેન તેમજ દાદા આલજીભાઈ, ડાયાભાઈ એમ કુલ 25 થી 30 પરિવારજનો એક સાથે મળી સર્વ સંપત્તિથી દીકરા પ્રકાશના તમામ અંગોનું દાન કરવાનો નિર્ણય કરીને અન્યોના જીવ બચાવવાનો પ્રેરણાદાયી નિર્ણય કર્યો હતો. અહીં આ ક્ષણે ખાસ કરીને પ્રકાશભાઈની 2 બહેનો પર શું વીતી રહી છે તેમની રક્ષા કાજે તેમનો ભાઈ ઉત્સાહપૂર્વક રાખડી બંધાવવા અમદાવાદથી માદરે વતન ભાણી મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ આખરે તો પ્રભુને ગમ્યું તે જ ખરું. પોતાનો ભાઈ તો હવે જીવંત રહ્યો નહીં, હવે એ કલાઈ બચી નથી જેના પર સ્વરક્ષા માટે રાખડી બાંધી શકે. માટે જ બહેનોએ પોતાના વહાલસોયા ભાઈના અંગોના અન્ય જરૂરિયાતમંદોને ઉપયોગી થાય અને અન્ય બહેનોના ભાઈની કલાઈ તેની રક્ષા કાજે જીવંત રહે તે ઉમદા ભાવ સાથે અંગદાનના નિર્ણયમાં ભારે હૈયે અને બહેનોએ પણ સહભાગી બન્યા. પ્રકાશભાઈના અંગદાનથી મળેલ 2 કિડની, 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલ અને હૃદય યુએન મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસની M&JI હોસ્પિટલમાં આઈ બેંકમાં સ્વીકારવામાં આવશે. આમાં અંગદાનથી કુલ 4 લોકોની જિંદગી બચાવી શકીશું, તેમજ 2 લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 162 અંગદાતાઓ થકી કુલ 524 અંગોનું દાન મળ્યું હતું, જેના થકી 508 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે પ્રકાશભાઈના પરિવારજનોએ સાચા અર્થમાં બધા ભારતીયો મારા ભાઈ બહેન છે તે વાક્યને આત્મસાત કરી આપણે તમામ ભારતીયો સમય આવે એકબીજા માટે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બધું જ કરી છૂટવા તૈયાર હોઈએ છીએ તે સાબિત કરી બતાવ્યું છે. અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે 162મું અંગદાન થયું અને એની વિગતો આપતા વાત કરીશ કે પ્રકાશભાઈ પરમાર 23 વર્ષીય પુરુષ જે મૂળ વેળાવદરના રહેવાસી પરંતુ અમદાવાદમાં કામ કરતા એવા પ્રકાશભાઈ રક્ષાબંધનના દિવસે બેન પાસે રાખડી બંધાવવા બાઇક લઈને અમદાવાદથી નીકળ્યા અને છેક વેળાવદર ગામના પહોંચતા પહેલાં જ એમને એક્સિડન્ટ થયો, બાઇક સ્લીપ થયું અને બ્રેન્ડેડ ડિક્લેર કર્યા. અને પ્રકાશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને એક હૃદય, લીવર, 2 કિડની અને 2 આંખો દાનમાં મળ્યા. વાત એવી છે કે 2 ભાઈ અને 2 બહેન, માતા પિતા, કાકા, બાપા એમ કરીને ઘરના લગભગ 15થી વધારે લોકોએ એક સાથે એવો નિર્ણય કર્યો કે આપણે પ્રકાશભાઈના અંગોનું દાન કરવું છે અને ખૂબ જ હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા અને એની સાથે
પ્રકાશભાઈ એમના અંગોના દાન કર્યા, એ પણ રક્ષાબંધનના દિવસે આ અંગો કદાચ કોઈ એવી બહેનોને એના ભાઈનું જીવન લાંબુ કરી શકે એના માટે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ. સિવિલમાં 162 અંગદાન થકી 524 અંગો દાનમાં મળ્યા છે અને આપણે વેઇટિંગ પીરિયડ દિવસે ને દિવસે ઓછો થતો જાય એના માટે આપણે સૌ કામ કરી રહ્યા છીએ અને એક દિવસ એવો આવે કે એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે. અંગદાન એ જ મહાદાન.